હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર આજે માર્ચ 2026નું વિજ્ઞાન વિષયનું પેપર લેવાઈ ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વિભાગ એની ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં આપણી પાસે વિભાગ એ છે। વિભાગ એની અંદર આપણને શું કીધું છે કે એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળે છે? સાચો જવાબ આપણને મળે છે એ 3। કેટલો જવાબ મળે છે? ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી બ્યુટીનનું આણ્વીય સૂત્ર કયું છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આપણી પાસે આવે છે સી, બરાબર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 છે, માછલીનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 ખંડનું બનેલું હોય છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે। તો માનવ આંખ જે છે એ પોતાના કયા ભાગ પર પ્રતિબિંબ રચે છે? તો નેત્ર પટલ ઉપર, એટલે કે ઓપ્શન ડી આવે છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું પદ પરિપથમાંથી વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જો જવાબ સાચો જોવા જઈએ તો I/R², બરાબર છે, એ સાચો નથી। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો છતાં મારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમતલ અથવા બહિર્ગોળ અરીસો હશે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે, આપણી પાસે પ્રશ્નો છે, શું છે આપણી પાસે પ્રશ્નો કીધું છે વિદ્યાર્થી મિત્રો કે બ્યુટેન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમ કે ક્રિયાશીલ સમૂહ આપણને જોવા મળે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે છે કીટોન, જવાબ આવે શું આવે છે? કીટોન। ત્યારબાદ આપણી પાસે આવે છે 3 શું કહે છે 1 કિલોવોટ બરાબર કેટલા? 3.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપણને જોવા મળે છે? 6 જૂલ જોવા મળે છે। અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્રવ્યનું નિપજનું વહન ખાલી જગ્યા કહેવાય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? તો પ્રકાશ સંશ્લેષણ નિપજને શું કહેવામાં આવે છે? આપણે સ્થાનાંતર કરે છે। ત્યારબાદ આપણી પાસે આવે છે પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। તો શું આવે છે ભાઈ? જનીન આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો, એક ગોળીય અરીસા વક્રતા ત્રિજ્યા 40 સેમી છે, જો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી થશે। તો ભાઈ 40 સેમી છે તો કેન્દ્ર વક્રતા ત્રિજ્યા જોવા જઈએ તો વક્રતા ત્રિજ્યા બરાબર કેટલું? તો આપણને મળે છે કેટલું મળે છે? 40/2 એટલે કે આપણને જવાબ મળે છે 20 જવાબ મળે છે। કેટલું મળે છે? 20। કોપર અને ઝીંકનું મિશ્ર ધાતુ શું છે? પિત્તળ આપણને કહેવા મળે છે। શું કોને કહે છે? આપણને પિત્તળ કહીએ છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની અંદર જોવા જઈએ તો આયોડિન શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખરા ખોટાની અંદર આપણને કહે છે કે ખરા ખોટાની અંદર આપણને જો કહેવા જઈએ તો પહેલો આયોડિન અધાતુ છે। તો આયોડિન કયા પ્રકારનું ધાતુ છે? આપણને જોવા મળે છે અધાતુ છે। શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? આયોડિન ધાતુ કે અધાતુ? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સની અંદર। મારા તરફથી તો ભાઈ આયોડિન શું છે? ધાતુ છે। શું છે વિદ્યાર્થી મિત્રો? ધાતુ છે। ત્યારબાદ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ શું કહે છે? કાચના પ્રિઝમ વડે શું કહે છે? કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે। તો આ વિધાન બિલકુલ ખોટું છે। કેવું છે? બિલકુલ ખોટું છે। જે બાળકના પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થાય છે તો તે એક છોકરો બને છે। તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ આપણી આવે છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનું એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે। તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો કયો આવે છે કે બે ચેતાકોષ વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? શું કહે છે? આપણી પાસે બે ચેતાકોષ વચ્ચે આવેલા ખાલી ભાગને આપણે શું કહે છે? તો
શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બે ચેતાકોષ વચ્ચે આવેલા ભાગને તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે શું કહેવા આવે છે. બોલો વિદ્યાર્થી મિત્રો. તો હું જો કહું તો વિદ્યાર્થી મિત્રો એને આંતરકોષીય અવકાશ કહે છે. શું કહે છે? આંતરકોષીય અવકાશ કહે છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતો સૂર્યાસ્ત વચ્ચેનો જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મિનિટનો જોવા મળે છે? કેટલા મિનિટનો આપણને તફાવત જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? વાસ્તવિક સૂર્યાસ્ત અને કયો? 5 મિનિટનો લગભગ સમયગાળો જોવા મળતો હશે. મેન્ડલના વટાના જવાબ છે વિદ્યાર્થી મિત્રો. મેન્ડલના વટાનાનો બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રભાવી બંધારણ જોવા જઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે, અને પ્રચ્છન્ન જોવા જઈએ તો સ્મોલ ટી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા કયું સાધન વપરાય છે? તો વોલ્ટમીટર નામનું સાધન વપરાય છે. કયું સાધન વપરાય છે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટમીટર નામનું સાધન વપરાય છે. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોડકા આવે છે. તો જોડકાની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કરોડરજ્જુ. તો કરોડરજ્જુ આપણને શું જોવા મળે છે? પરાવર્તિત ક્રિયા જોવા મળે છે. અને લંબમજ્જા 22મું તો આપણને લાળ રસનું ઝરવું જોવા મળે છે. 23મો પ્રશ્ન છે ઘાસ. તો ઘાસની અંદર આપણને જોવા મળે છે ક્યાં આવે છે? ઉત્પાદકો આવે છે. અને હરણની અંદર જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રાથમિક ઉપભોગીઓ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે વિભાગ એનું સોલ્યુશનની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની વાત કરીએ તો મેગ્નેશિયમ પટ્ટી હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે? તો ખબર છે કે એની પર શું લાગેલું હોય? ઓક્સિડેશન થઈને એની પર કાટ લાગેલો હોય. બરાબર છે, એટલે એને સાફ કરવામાં આવે સળગાવતા પહેલાં. બરાબર છે. આ પણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. 25મો 26મો પણ પહેલાં પૂછાઈ ચૂક્યો છે. તફાવત ધમની અને શીરાની વાત કરીએ. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પૂછાય છે માનવ ઉત્સર્જન અને નામ નિર્દેશવાળી આકૃતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ આપણે પેપર જોવા જઈએ તો વિજ્ઞાનનું પેપર બિલકુલ સરળ જેવું પેપર આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.